Hello friends, myself Mr. Minala Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhudhe Polytechnic, Navsari. Today I will discuss about CAM design. तो लास्ट लेक्चर ની અંદર આપણે CAM ના પ્રકાર, ફોલોવરની મોશનના પ્રકાર અને CAM માટે જે પણ ટર્મ્સ યુઝ થતા હતા એ જોઈએ. હવે અહીંયા આગળ આપણે CAM માટેની ડિઝાઇન જોઈએ. તો CAM ની ડિઝાઇન કરવા માટે તમને ડેટા આપેલા છે. તો એ ડેટાને તમારે વ્યવસ્થિત ફોર્મમાં લખવાના છે. ડેટા લખાઈ જાય પછી ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ એના પરથી તૈયાર કરો અને ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ થઈ જાય એટલે એના પરથી CAM પ્રોફાઇલ આપણે તૈયાર કરવાની છે. હવે આપણે ડેટા વાંચીએ. ફોલોઇંગ ડેટા રેફર ટુ એ CAM ઓપરેટિંગ નાઇફ એજ ફોલોવર. નાઇફ એજ ફોલોવર છે એટલે ચપ્પુની ધાર જેવો ફોલોવર આપણને આપેલો છે. નાઇફ એજ ફોલોવર આપેલો છે. The follower rises with SHM for 1/3 revolution of CAM. ફોલોવર જે છે તે CAM ના ત્રીજા ભાગ દરમિયાન એટલે કે 1/3 રિવોલ્યુશન દરમિયાન ઉપર ઊંચકાય છે. તો CAM નું આખું રિવોલ્યુશન એટલે કેટલું થશે? 360 ડિગ્રી થશે. એટલે 360 ડિગ્રીના ત્રીજા ભાગ દરમિયાન એટલે 360/3 અથવા 1/3 * 360 એટલે 120 ડિગ્રી આવશે. સિમ્પલ હાર્મોનિક મોશન થી ઊંચકાય છે એમ આપણને આપેલું છે એટલે આપણે અહીંયા બ્રેકેટમાં લખી દઈશું સિમ્પલ હાર્મોનિક મોશન SH. એ એંગલને આપણે કહીશું θ1 અને θ1 = એંગલ ઓફ રાઇઝ ઉપર ઊંચકાવા માટેનો એંગલ = 120 ડિગ્રી એટલે સિમ્પલ હાર્મોનિક મોશન થી ઊંચકાય છે. પછી ફોલોવર અમુક પીરિયડ સુધી સ્ટેડી રહેશે, ઉપર ઊંચકાય છે. પછી પાછો એ નીચે આવશે, પછી પાછો નીચેની પોઝિશન પર થોડો ટાઈમ સ્ટેડી રહેશે અને ફરીથી પાછો ઉપર ઊંચકાશે. તો પહેલા ઉપર ઊંચકાય 120 ડિગ્રી. પછી સેકન્ડ એંગલમાં શું આપેલું છે? તો the follower dwells at the highest position. dwells એટલે રેસ્ટ પીરિયડ. હાઈએસ્ટ પોઝિશન પર કેટલા સમય સુધી રહે છે? તો during 112 revolution of CAM. એટલે θ2 = angle of rest થશે આપણો 112 * 360 બરાબર છે. 360 ના 12મા ભાગ દરમિયાન એ ઊંચકાયેલી પોઝિશનમાં સ્ટેડી પીરિયડમાં રહે છે. dwell એટલે રેસ્ટ. તો એંગલ ઓફ રેસ્ટ આપણો આવશે 30 ડિગ્રી. બરાબર છે. એના પછી થર્ડ એંગલ આપણને આપેલો છે કે ફોલોવર ફોલ્સ વિથ સિમ્પલ હાર્મોનિક મોશન ડ્યુરિંગ 1/6 રિવોલ્યુશન ઓફ CAM. એટલે θ3 આપણો થશે નીચે આવવા માટેનો એંગલ. તો એંગલ ઓફ ફોલ θ3 = 360/6 અથવા 1/6 * 360 એટલે 60 ડિગ્રી. ફોલ પણ આપણો સરળથી થાય છે. તો અહીંયા the follower falls with SH. સિમ્પલ હાર્મોનિક મોશન થી એ પણ નીચે આવે છે એટલે અહીંયા આપણે બ્રેકેટમાં લખી દઉં છું સિમ્પલ હાર્મોનિક મોશન SH. એના પછી the follower remains at the bottom during the remaining period. બાકીના પીરિયડ દરમિયાન બાકીના સમય દરમિયાન ફોલોવર સ્ટેડી રહે છે. તો બાકીનો સમય કેટલો થશે? તો આખું રિવોલ્યુશન પર એટલે 360 ડિગ્રી થાય. તો એમાંથી આટલા પીરિયડ દરમિયાન ઊંચકાય છે, આટલા દરમિયાન સ્ટેડી રહે છે, આટલા દરમિયાન પાછો નીચે આવે છે અને પછી બાકીના પીરિયડ દરમિયાન સ્ટેડી રહે છે. તો આપણે 360 માંથી આ 3 નો સરવાળો કરીને માઈનસ કરી દઈશું. એટલે આ થશે આપણો 120 + 30 + 60 એટલે આ ટોટલ થશે આપણો 210. તો એ 210 ને આપણે 360 માંથી માઈનસ કરી નાખીએ છીએ એટલે 150 ડિગ્રી. એટલે બાકીનો પીરિયડ આપણો થશે 150 ડિગ્રી. એટલા પીરિયડ દરમિયાન ફોલોવર આપણો સ્ટેડી પોઝિશનમાં રહે છે નીચે. હવે બાકીના જે ડેટા આપેલા છે એને આપણે જમણી તરફ લખીએ કારણ કે આપણે પેજનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ છીએ, આખું પેજ યુટિલાઇઝ કરીએ છીએ. તો અહીંયા ચાર ડેટા આપણે આ તરફ લખીશું અને બાકીના જે પણ ડેટા આપેલા છે એ આપણે બાકીના ડેટા જમણી બાજુએ લખીએ. જો lift of follower = 50 mm તો ત્યાં આગળ લખી દઈશ lift of follower = 50 અને this diameter of CAM = 60 mm તો અહીંયા આગળ લખી દઈશ this diameter of CAM = 60. અહીંયા બધે જ mm લખ્યું નથી કારણ કે આપણે છેલ્લે એન્ડિંગમાં લખી દઈશું all dimensions are in mm. એના પછી the follower is knife edge. knife edge follower છે એ પણ તમારે લખવું હોય તો ડેટામાં એડ કરી શકો. follower type = knife edge. એના પછી CAM rotates at uniform speed of 200 rpm. CAM 200 rpm ની સ્પીડ પર કોન્સ્ટન્ટ ઝડપથી ફરે છે. એ આપણે કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. અહીંયા ફક્ત આપણે CAM ની ડિઝાઇન તૈયાર કરવાની છે એટલે આપણે એને ડેટામાં લખતા નથી. in clockwise direction. આ ખાસ clockwise direction તો અહીંયા હું લખું છું direction of CAM rotation clockwise.
CW આપેલું હોય ફક્ત તો એ કહેવાશે ક્લોકવાઇઝ, અને જો CCW આપેલું હશે તો એ કહેવાશે કાઉન્ટર ક્લોકવાઇઝ, એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ. બરાબર. અત્યારે CW ડિરેક્શન એટલે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે એમ આપેલું છે. ડ્રો ધી કેમ પ્રોફાઇલ. તો આના પરથી કેમ પ્રોફાઇલ આપણે તૈયાર કરવાની છે. તો કેમ પ્રોફાઇલ તૈયાર કરવા માટે આપણે સૌપ્રથમ ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું. તો એના માટે સ્કેલ અહીંયા લીધો છે y એક્સિસ માં ફૂલ સ્કેલ અને x એક્સિસ માં 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 20 ડિગ્રી. હવે જો 120 ડિગ્રી આપણે કેમ લઈએ તો ટોટલ લંબાઈ છે આપણી 360 ડિગ્રી. તો x એક્સિસ આપણે જે ડ્રો કરીએ એના પર આપણે જુદા જુદા એંગલ્સ બતાવવાના છે, એટલે કે રાઇઝ, રેસ્ટ, ફોલ અને ડ્વેલ એંગલ બતાવવાના છે. તો એ ચારે ચારનો સરવાળો આપણો 360 થશે. હવે 360 હું લેવા જાઉં તો 360 mm પર લઉં તો ઘણું બધું બહાર નીકળી જાય, કારણ કે સ્કેલ પર આપણો લંબાઈ 30 સેન્ટીમીટર 300 છે, અને બીજા સાઈડ લઉં તો 360 તો આપણો પેજની બહાર ડ્રોઈંગ નીકળી જાય. એટલા માટે આપણે એ સ્કેલને રેડ્યુસ કરી નાખીએ છીએ, મીન્સ કે આપણે હાફ સ્કેલની અંદર ડ્રો કરીએ. તો અહીંયા આગળ જો કે 360 ડિગ્રી છે તો એની જગ્યાએ હું 180 mm લઈ લઉં. ચાલશે? 180 mm એટલે આપણો કેટલો થશે? 12 અને 6 18 સેન્ટીમીટર. બરાબર. 18 સેન્ટીમીટર એટલે 180 થાય. તો આટલી લંબાઈમાં આપણું ચારે ચાર એંગલ આવી જાય. એટલે 360 ડિગ્રીને હું 180 mm 180 mm એટલે એ કહેવાશે આપણું 18 સેન્ટીમીટર. બરાબર. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું લીધું કહેવાશે? તો 360 ડિગ્રી ડિવાઇડ બાય 80 એટલે 1 સેન્ટીમીટર બરાબર 20 ડિગ્રી થશે. બરાબર. એટલે 1 સેન્ટીમીટર એટલે આપણું કેટલું કહેવાશે? 10 mm કહેવાશે. તો 10 mm બરાબર 20 ડિગ્રી કહેવાશે. એટલે 20 ડિગ્રી જો આપેલું હોય તો આપણે એના અડધા કરીને 10 mm જેટલું 10 mm એટલે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર જેટલું માપ લઈને લાઈન ડ્રો કરીશું. જો 40 સેન્ટીમીટર આપેલું હોય તો એનું અડધું કરી દઈશું, 20 લઈ લઈશું, 20 mm લઈ લઈશું. જો 60 આપેલું હોય તો 30 mm લઈ લઈશું. ચાલશે? એટલે અહીંયા આગળ લખી દઉં છું x axis equal to 1 સેન્ટીમીટર equal to 20 ડિગ્રી. બરાબર છે? આ ફક્ત સમજવા પૂરતું અહીંયા લખ્યું છે અને અત્યારે હું કરી લઉં. હવે જો અહીંયા આગળ એક x લાઈન આપણે ડ્રો કરીશું લાંબી, અને અહીંયા આગળ એક વર્ટિકલ લાઈન એટલે y એક્સિસ ડ્રો કરીશું. અહીંયા નામ આપી દઈશ x એક્સિસ, અહીંયા આગળ y એક્સિસ. હવે લિફ્ટ કેટલી આપેલી છે? તો ફોલોવર્સ આપણો મેક્સિમમ કેટલું ઉચકાય છે? તો લિફ્ટ ઓફ ફોલોવર આપણી 50 છે. એટલે y એક્સિસ પર હું 50 જેટલું માપ લઈશ. અને સિમ્પલ હાર્મોનિક મોશન છે એટલે આપણે હાફ સર્કલ ડ્રો કરવાનું રહેશે. તો આ અહીંયાથી આટલું 50 છે તો અહીંયાથી આટલું 25 પર હું માર્ક કરીશ, અને 25 જેટલી રેડિયસ રાખીને અહીંયાથી સર્કલ ડ્રો કરીશ, હાફ સર્કલ. તો આટલું આપણું હાફ સર્કલ થશે. જનરલી આપણે આખું સર્કલ હોય તો એના આપણે 12 ભાગ કરીએ છીએ. હાફ સર્કલ છે તો એના આપણે 6 ભાગ કરી નાખીશું. આ એટલે 30 ડિગ્રીના એક એક એંગલ હશે. 30 નો એંગલ, બીજો 30 નો, બીજો 30 નો, ફરીથી પાછો 30 30 અને 30. એને પણ આપણે નામ આપી દઈશું આ રીતે 0, અહીંયા આગળ 1 2 3 4 5 અને 6. હવે જે રીતે આપણે સિમ્પલ હાર્મોનિક મોશન માટેની પ્રોસિજર જોઈ ગયા છે એ જ રીતે ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં એને ફોલો કરો. સૌથી પહેલા રાઇઝ પોઈન્ટ આપણને આપણો છે 120 ડિગ્રી, એટલે અહીંયાથી આપણે કેટલું લેવાનું છે? 120 લેવાનું છે. પણ આપણે સ્કેલ લીધેલો છે 120 લીધું એટલે એના હું શું કરી નાખીશ? 18 કરી નાખીશ એટલે 60 થશે. એટલે આ માપ હું 60 mm જેટલું લઈશ. 60 mm એટલે 6 સેન્ટીમીટર જેટલું લઈશ. અહીંયાથી એક લાઈન ડ્રો કરીશ આ રીતે. આ આપણો થઈ જશે પહેલો. પછી આવેલું છે આપણને 30. બીજો એંગલ આપણો 30 નો છે એટલે અહીંયાથી આટલું જે માપ છે એ માપ લઈશું 15 mm. બરાબર છે? અડધું કરી દઈશું. પછી અહીંયાથી આ છે આપણું 60, તો 60 એટલે અહીંયાથી આ 30 mm લઈશ. અહીંયાથી એટલું 30 પર માર્ક કરીશ અને આ લાઈન ડ્રો કરી દઈશ. એટલે આ ભાગ પણ આપણો થઈ જશે. અને છેલ્લો છે 150 ડિગ્રી એટલે અડધું, એટલે ટોટલ 75 mm. બરાબર છે? એટલે આ ભાગ પણ આપણો થઈ જશે. અહીંયા આગળ આપણે લિફ્ટ જેટલું માપ લીધેલું છે એટલે અહીંયા આગળ હું બતાવી દઉં છું લિફ્ટ. હવે બંને ભાગની અંદર રાઇઝ અને ફોલ એ બંને પોર્શનની અંદર આપણે 6 ભાગ કરીએ છીએ. બરાબર? હવે બંનેમાં સિમ્પલ હાર્મોનિક મોશન જ છે એટલે આ જ પ્રોજેક્શન હું સીધા ખેંચી લઉં તો ચાલે બંને પાર્ટની. જો હવે ભાગ કઈ રીતે કરીશું? આ જો 60 આપેલું છે તો 60 ના
નથી. એ કહેવાશે આપણો રેસ્ટ પીરિયડ. અહીંયા થીટા આ પહેલો આપણો હતો રાઈઝ થીટા, આ છે આપણો ફોલ થીટા 3 અને આ છે ડ્વેલ અથવા રેસ્ટ લખો તો પણ ચાલે, ડ્વેલ થીટા 4. એટલે આપણે નીચે આ રીતે લખી દઈશું. બરાબર છે. હવે ફોલના 6 ભાગ કરીશું. તો ફોલ આપણને આપેલો છે 30. તો 30 એટલે આપણે લીધું છે 15 mm. તો 15 mm ના પણ 6 સરખા ભાગ કરો. 30 એટલે આપણે 5 5 ના થાય, તો 15 એટલે 2.5 2.5 ના ભાગ થઈ શકે. જો હવે આ ભાગ કરવામાં તકલીફ હોય તો પણ આપણે અહીંયા BED ની મેથડ યુઝ કરી શકીએ. કોઈ પણ એક ડિગ્રી પર લાઈન લો, એના પર 1 સેન્ટીમીટર ના પોઈન્ટ માર્ક કરી લો, ટોટલ આના 6 ભાગ કરી નાખો. 1 2 3 4 5 6 પહેલો અને છેલ્લા પોઈન્ટને જોઈન્ટ કરીશ અને પછી સેટ સ્ક્વેર થી આગળ વધીશ. સેટ સ્ક્વેર થી આગળ મૂકીશ, નીચે સપોર્ટમાં બીજું સેટ સ્ક્વેર મૂકીશ અને એના પર આને મૂવ કરતો રહીશ. એટલે આ પોઈન્ટ આવે તો અહીંયાથી ફરીથી પછી આમ લાઈન આવશે, ફરીથી આ રીતે લાઈન આવશે અને આ રીતે ખસેડતો જઈશ અને આ રીતે લાઈન લેતો જઈશ. એટલે આ લાઈનના પણ 6 ભાગ થઈ જશે. એ લાઈન સીધી નીચે ઉતારી દઈશ. બરાબર. તો આ રીતે 6 ભાગ તમે કરી શકો જ્યારે પોઈન્ટમાં માપ લેવાનું મુશ્કેલ હોય ત્યારે. ચાલો, તો આ રીતે 6 ભાગ આના પણ આપણે કરી નાખીએ છીએ. હવે આના પણ 6 ભાગ થઈ ગયા, આ પોર્શનના પણ ફોર્મના પણ 6 ભાગ થઈ ગયા. હવે એના પર આપણે પોઈન્ટ મેચ કરવાના છે. તો 1 ની લાઈન અહીંયાથી આ 1 નું જે પ્રોજેક્શન પાસ થાય છે એ અને આ 1 નું ઊભું પ્રોજેક્શન ત્યાં આગળ પોઈન્ટ મળે છે, ત્યાં આગળ આપણે એક પોઈન્ટ લઈશું આ. પછી 2 ની લાઈન અને 2 નું પ્રોજેક્શન એટલે અહીંયા, 3 ની લાઈન અને 3 નું પ્રોજેક્શન અહીંયા પોઈન્ટ મળશે. આ 4 ની ઊભી લાઈન, 4 નું આડું પ્રોજેક્શન અહીંયા, 5 અને 5 એટલે અહીંયા. પછી 6 ની ઊભી લાઈન, 6 ની આડી લાઈન એટલે અહીંયા. પછી આ પોર્શનનું કામ પતી ગયું. એટલે અહીંયાથી આ જે પોઈન્ટ્સ મળે છે એ બધા પોઈન્ટ્સનું વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરી દઈશ. આ કર્વ એકદમ સ્મૂથ આવવો જોઈએ, ઉબળ ખબળ થવી જોઈએ નહીં. એકદમ વ્યવસ્થિત કર્વ ડ્રો કરો. હાથથી અથવા ફ્રેન્ચ કર્વનો યુઝ કરી શકાય. આટલો કર્વ થઈ જાય એટલે આટલા પીરિયડ દરમિયાન એ ઉપર જાય છે. પછી આટલા પીરિયડ દરમિયાન તો સ્ટેડી જ રહે છે, જેની અંદર આપણે કોઈ ભાગ કરેલા નથી. એટલે એને સ્ટ્રેટ સ્કેલની મદદથી સ્ટ્રેટ લાઈનથી જોઈન્ટ કરો. પછી આટલા ભાગની અંદર ધીમે ધીમે સિમ્પલ હાર્મોનિક મોશનથી નીચે આવે છે. તો એ પણ જોઈએ કે અહીંયા જો આપણે 6 ભાગ કરેલા છે તો એને 0 1 2 3 4 5 6 નામ આપેલા છે. પછી બાકીનો જે ભાગ છે ફોર્મો પીરિયડ, એની અંદર જે 6 ભાગ કરેલા છે તેમાં આપણે 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને 0 ડેશ નામ આપીશું. અહીંયા આગળ સિમ્પલ ઓટોફ્લેવર આપેલા છે, અહીંયા આગળ આપણે ડેશમાં નામ આપી દીધા છે. અહીંયા 0 થી 6 સુધી લખેલા છે, અહીંયા 6 ડેશ થી 0 ડેશ સુધી લખેલા છે. હવે જો 6 ડેશ અને આ પોઈન્ટ એટલે અહીંયા આગળ પોઈન્ટ મળશે. પછી 5 ડેશ ની ઊભી લાઈન અને આ 5 માંથી પાસ થતી લાઈન હાફ સર્કલ એટલે અહીંયા આગળ પોઈન્ટ મળશે. પછી આ 4 ડેશ ની લાઈન અને 4 માંથી પાસ થતી લાઈન એટલે અહીંયા પોઈન્ટ. એ જ રીતે આગળ 3 ડેશ અને 3 માંથી પાસ થતી લાઈન, 2 ડેશ અને 2 માંથી પાસ થતી લાઈન, 1 ડેશ અને 1 માંથી પાસ થતી લાઈન, અહીંયા આગળ 0 ડેશ અને 0 માંથી પાસ થતી લાઈન. એટલે આ બધા પોઈન્ટ્સ મળશે. એ બધા પોઈન્ટને પણ આપણે વ્યવસ્થિત રીતે હાથથી અથવા ફ્રેન્ચ કર્વની મદદથી જોઈન્ટ કરીશું. આટલો જે કર્વ છે તે કર્વ આપણને ડાર્ક દેખાવો જોઈએ. અહીંયાથી આટલો, અહીંયાથી આટલો, અહીંયાથી આટલો અને છેલ્લે પાછો આવે છે આપણો રેસ્ટ પીરિયડ. તો અહીંયાથી આ સ્ટ્રેટ લાઈન આવશે, એ પણ ડાર્ક દેખાવી જોઈએ. આટલો કર્વ ડાર્ક દેખાવો જોઈએ. દરેક પોઈન્ટ પર નામ આપી દો: A B C D E F G H I J K L M N N O. બરાબર છે. તો અહીંયા સુધી નામ આપવાનું એટલે આ આપણો થઈ ગયો ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. બાજુમાં આપણે લિફ્ટ બતાવી રહી છે. બરાબર છે. લિફ્ટ આપણને આપેલી છે કેટલી 50, કારણ કે આપણે આટલું 50 નું લીધેલું છે. હવે આના પરથી આપણે કેમ પ્રોફાઇલ તૈયાર કરવાની છે. તો કેમ પ્રોફાઇલ તૈયાર કરવા માટે સૌપ્રથમ અહીંયા એક આડી સેન્ટર લાઈન ડ્રો કરો, લાંબી લાઈન ડેશ, લાંબી લાઈન ડેશ, લાંબી લાઈન એ રીતે અને એક ઊભી સેન્ટર લાઈન ડ્રો કરો. એટલું થઈ ગયું પછી આપણે બેઝ સર્કલ ડ્રો કરવાનું છે. તો બેઝ સર્કલ કોને કહીશું? તો કેમ પ્રોફાઇલને ડ્રો કરવામાં આવેલું નાનામાં નાનું સર્કલ એ આપણું બેઝ સર્કલ છે. તો અહીંયા ડેટામાં આપણને શું આપેલું છે? લિસ્ટ ડાયામીટર ઓફ કેમ. લિસ્ટ એટલે નાનામાં નાનું, મેક્સિમમ આપેલું હોય તો મોટામાં મોટું કહેવાય, પરંતુ જનરલી તમને લિસ્ટ ડાયામીટર આપેલું હોય. લિસ્ટ ડાયામીટર, મેક્સિમમ ડાયામીટર એટલે લિસ્ટ આપેલી હોય તો કહેવાશે. જો લિસ્ટ ડાયામીટર કેટલો હોય? 60 mm. તો લિસ્ટ ડાયામીટર એટલે શું કે નાનામાં નાના સર્કલનો ડાયામીટર 60 છે એમ આપેલું છે. એટલે એની રેડિયસ કેટલી થશે? ડાયામીટર 60 હોય તો રેડિયસ એની અડધી એટલે 30 થશે. 60 ની અડધી
એટલે 30 સેન્ટીમીટર જેટલું માપ લઈ 30 mm જેટલું માપ લઈને હું અહીંયાથી સર્કલ દોરું. અહીંયાથી આટલું 30 લઈશ આડી સેન્ટર લાઈન પર. અહીંયા આડી અને ઊભી સેન્ટર લાઈન પર કરી છે. અહીંયાથી 30 જેટલું માપ લઈને સર્કલ ડ્રો કર્યું છે. એટલે એ આપણું સર્કલ થઈ ગયું. હવે ફોલોવરનો કોઈ ઓફસેટ આપણને આપેલો નથી. એટલે આ જે વર્ટિકલ લાઈન છે એના પર જ આપણો ફોલોવર આવવાનો છે. ચાલો આડી સેન્ટર લાઈન ઊભી સેન્ટર લાઈન આપણે થઈ ગઈ. અહીંયા આગળ આપણો ફોલોવર છે એટલે અહીંયા આગળ આપણે ફોલોવર બતાવી દઈએ. નાઇફ એજ ફોલોવર છે એટલે અહીંયા ચપ્પુની ધાર બતાવી દઈએ. સપોઝ કે અહીંયાથી 5 mm આ બાજુ અહીંયાથી 5 mm આ બાજુ કોઈ પણ માપ તમે લઈ શકો. બરાબર બંને બાજુ સરખું રહેવું જોઈએ. એટલે અહીંયા આગળ આપણે આ રીતે ધાર બતાવી દઈશું. એના ઉપર ઉચકી લઈશું અને અહીંયા આગળ આ રીતે બતાવી દઈશું. આજુબાજુમાં 2 mm જેટલી ગેપ રાખીને ગાઈડ બતાવી દઈશું. એટલે અહીંયા આગળ ગાઈડ છે એમ લખી દીધું છે. હવે શું કરવાનું તો અહીંયા આગળ આપણે જે 4 એંગલ આપેલા છે એટલા ભાગ તમારે પાડવાના છે. તો અહીંયા આગળ આ જે છે અહીંયાથી પહેલો ભાગ થીટા1 આપણને આપેલો છે 120 એટલે આટલો એંગલ આ લાઈન અને આ લાઈન એટલો એંગલ આપણે 120 નો લેવાનો છે. આ રીતે આપણો કોણ માપક છે તો એ કોણ માપકને હું આ રીતે લઈશ. અહીંયાથી આપણને એવું થાય અને બીજું 100 10 અને 20 120 છે. હવે આ થશે આપણો થીટા1 અહીંયાથી આ અને આની વચ્ચે. તો એ થીટા1 ના આપણે 6 સરખા ભાગ કરવાના છે. જે રીતે અમે 6 ભાગ કરેલા છે આમાં આપણું અહીંયાથી આટલું રાઈઝ તો આમાં આપણો અહીંયાથી આપણો થીટા1 રાઈઝ થશે. તો આમાં જે રીતે 6 ભાગ કરેલા છે એ રીતે આમાં પણ 6 ભાગ કરવાના છે. તો અહીંયા આગળ આપણને એંગલ માપેલો છે તો એંગલ આપણો 120 છે તો 20 ડિગ્રી પર માર્કિંગ કરી દઈશું. 20 ડિગ્રી 40 60 80 100 અને 120 તો એ રીતે 6 ભાગ થઈ જાય તો એને ઝડકી લાઈનથી જોઈન કરી દો અને લાંબુ ખેંચો. પછી θ2 આપણને આપેલો છે 30 ડિગ્રી એટલે અહીંયાથી હું આ લાઈન આવી ગઈ તો અહીંયા આગળ આ રીતે કોણ છે સેન્ટરમાં અને અહીંયાથી 10 20 અને 30 પર લાઈન ડ્રો કરી દઈશું. એ થશે આપણો θ2 અહીંયાથી આટલો ભાગ ખાલી. પછી આ રીતે કોણ મૂકીશું એની લાઈન પર અને આપણને બીજો એંગલ આપેલો છે 60 ડિગ્રી એટલે અહીંયાથી આપણે લઈશું 60 ડિગ્રી. બરાબર તો આમાં પલના પણ આપણે 6 ભાગ કરેલા છે તો આમાં પણ θ3 આપણો પલ છે તો એના પણ આપણે 6 ભાગ કરીશું 10 20 30 40 50 60 અને સીધી લાઈન ખેંચી લઈશું. બરાબર એટલે એને પણ 6 ભાગ થઈ જશે. θ1 ના 6 ભાગ કરીશું અને θ3 ના 6 ભાગ કરીશું. બાકીનો જે પીરિયડ છે 150 એ ઓટોમેટિકલી આવી જશે અહીંયાથી 150 ડિગ્રી. બરાબર છે તો અહીંયા આગળ આપણે લખી દઈશું θ2. તો આ એંગલ બતાવવા માટે મેં એક સર્કલ બતાવેલું છે એની અંદર આ રીતે એરો બતાવી દીધા છે. આ θ1 અહીંયાથી આટલો ભાગ θ2 આટલો θ3 અને આટલો થશે θ4. બરાબર હવે જે રીતે અહીંયા આગળ પોઈન્ટ માર્ક કરેલા છે એ રીતે પહેલામાં પણ તમારે પોઈન્ટ માર્ક કરવાનો છે. તો અહીંયા આગળ જો અહીંયા 0 થી 6 આપણે લીધું છે તો અહીંયા આગળ હું નંબરિંગ એ રીતે કરી દઉં છું. આ પોઈન્ટ હું 0 કન્સિડર કરું તો આ થશે 1 2 આ 20 નો ભાગ આ બીજા 20 ડિગ્રીનો આ બીજા 20 ડિગ્રી અહીંયાથી બીજા 20 ડિગ્રી થાય એટલે 4 અહીંયાથી આ 5 અને અહીંયાથી આ 6. બરાબર છે જે રીતે 0 થી 6 7 0 થી 6 પહેલા પછી અહીંયા 6 ડેશ થી 0 સુધી છે ફોર એક્ઝામ્પલ એટલે આ θ3 ના 6 ડેશ થી આપણે નામ આપેલા છે 6 ડેશ 5 ડેશ 4 ડેશ 3 ડેશ 2 ડેશ 1 ડેશ અને આ થશે 0 ડેશ. બરાબર હવે અહીંયા આગળ વર્ટિકલ ઊભી લાઈન છે 0 પોઈન્ટ તો આપણે ત્યાં આગળ છે નાઈ થઈ જાય. પછી 1 ની ઊભી લાઈન પર તમારે ડિસ્ટન્સ લેવાનું છે. પરિકર અને પેન્સિલ નો યુઝ કરી શકો. પરિકર અને પેન્સિલ થી આટલું માપ લો 1 થી b અને એટલો અહીંયા 4 અહીંયા 4 એટલે અહીંયા આગળ આપણો પોઈન્ટ છે b. પછી 2 થી c જેટલું માપ લો એટલે 2 થી c જેટલું માપ લઈને અહીંયા આગળ ચાપ મારો એટલે આ પોઈન્ટ થશે આપણો c. પછી એ જ રીતે 3 થી d જેટલું માપ લો તો 1 2 3 દરેક પર વારાફરતી માપ લેવાનું છે 3 થી d તો એટલું માપ લઈને હું અહીંયા આગળ ચાપ મારી દઈશ એટલે આ થશે આપણો d પોઈન્ટ. એ જ રીતે 3 થી 4 થી e તો 4 થી e જેટલું માપ લઈને અહીંયા ચાપ મારીશ એટલે e પોઈન્ટ. પછી 5 થી f આવશે આટલું માપ લઈશ અને એટલો ચાપ અહીંયા બતાવી દઈશ 5 ની લાઈન પર એટલે 5 થી f. પછી 6 થી g તો 6 થી g જેટલો ચાપ મારી દઈશ એટલે અહીંયા આગળ આવશે તો એ પોઈન્ટ થશે આપણો g. પછી આટલો પીરિયડ તો આપણો સ્ટેડી છે આટલો ભાગ
હવે આ ભાગ એટલે થીટા 3 આપણે થશે આ એના પર આપણે માર્ક કરીશું 6 થી h તો 6 થી h આટલી જ રેડિયસ રહેશે આ અને આ સેમ રહેશે એટલે અહીંયા આગળ h પછી 5 to I આટલો પોઈન્ટ છે એટલે 5 થી અહીંયા આ લાઈન પર ચાપ મારીશ એટલે એ આવશે I પછી 4 થી k તો 4 માંથી પાસ થતી લાઈન આ છે એના પર ચાપ મારીશ એટલે અહીંયા આગળ k પોઈન્ટ આવશે પછી 3 થી l આટલો ડિસ્ટન્સ આવશે તો 3 થી l અહીંયા આગળ ચાપ મારી દઈશ એટલે આ થશે l પછી 2 થી m આ સોરી 3 to k છે 3 to k તો 3 થી g સોરી 1 મિનિટ આપણે અહીંયાથી જોઈ લઈએ 6 to h એટલે 6 ની લાઈન જે છે ત્યાં આગળ h છે પછી 5 થી I તો 5 ની લાઈન જે છે આ 5 થી I પછી 4 to I આવી ગયું j અહીંયા કેટલું ડિસ્ટન્સ 4 થી j જેટલું ડિસ્ટન્સ તો 4 થી j જેટલું ડિસ્ટન્સ એટલે અહીંયા આવશે આપણો j પછી 3 થી આ 3 છે આ 6 છે 5 છે 4 છે આ 3 છે 3 થી k તો 3 થી k જેટલું ડિસ્ટન્સ એટલે આ પોઈન્ટ આવશે આપણો k પછી 2 થી 3 થી k આવે પછી 2 થી આ કોનું છે 2 થી l તો l જેટલું લઈને અહીંયાથી ચાપ મારી દઈશ એટલે આ થશે આપણો l પછી 1 થી એટલે કે અહીંયાથી m જેટલું તો અહીંયાથી m જેટલું લો અને એટલું લઈને અહીંયા ચાપ મારી દો એટલે આ થશે આપણો m અને છેલ્લો તો આપણો અહીંયા આગળ n છે એટલે આ થશે આપણો n અને આ પોઈન્ટ જે છે o તો એ તો આપણે અહીંયા 0 લખ્યો છે એટલે o ફરીથી નહીં લખીએ તો ચાલશે એટલે આ જેટલા પણ ચાપ મળે છે ત્યાં આગળ આપણે નામ આપી દીધા છે એને આપણે વ્યવસ્થિત કર્વથી ફ્રેન્ચ કર્વનો યુઝ કરીને અથવા હાથથી જોઈન્ટ કરીશું અહીંયાથી આ થીટા 1 વાળો ભાગ છે એને અહીંયાથી આટલો ભાગ જોઈન્ટ કરીશ પછી થીટા 3 વાળો ભાગ છે આ અહીંયાથી આટલો જોઈન્ટ કરીશું થીટા 3 વાળો ભાગ છે એને અહીંયાથી આ રીતે જોઈન્ટ કરીશું હવે રેસ્ટ પીરિયડ કેટલા દરમિયાન છે આ સેકન્ડ પોર્શન દરમિયાન થીટા 2 દરમિયાન અને થીટા 4 દરમિયાન એટલા પીરિયડ દરમિયાન રેસ્ટ જ છે એટલે એને તમે સીધું પરિકર્મથી ડ્રો કરી દો તો ચાલશે અહીંયા આગળ આપણા બાજુ સ્ટ્રેટ લાઈન આવે અહીંયા આગળ એની રેડિયસ કેવી રહેશે કોન્સ્ટન્ટ રહેશે કારણ કે સર્કલ જેવું ફરતું હોય તો ફોલોવર ઉચકાશે પણ નહીં નીચે પણ નહીં આવશે બરાબર સ્ટેડી રહેશે તો એટલા પીરિયડને આટલો જે ભાગ છે એને પરિકર્મ વડે જોઈન્ટ કરી દો અહીંયા પરિકર્મ મૂકો અહીંયા પેન્સિલ મૂકો અને આટલું જોઈન્ટ કરી દો ચાપ એ જ રીતે અહીંયા પરિકર્મ મૂકો અહીંયા પેન્સિલ મૂકો અને આટલું જોઈન્ટ કરી દો જે આપણે સર્કલ પહેલાથી ડ્રો કરેલ છે પણ એના કરતાં વધારે ધાર દેખાવો એટલે અહીંયા આગળ આપવા જે ભાગ છે એટલો તમારે ધાર બતાવવાનો છે અહીંયા આગળ આ જે કર્વ છે તે એકદમ સ્મૂથ આવવો જોઈએ એની અંદર અહીંયા ઓછું થઈ જાય અહીંયા વધી જાય એવું ખાડા ટેકરા આવવા જોઈએ નહીં એકદમ સ્મૂથ કર્વ મળવો જોઈએ તો આ થઈ જશે આપણી કેમ પ્રોફાઇલ એના જે લોકેશન છે તે આપણે અહીંયા લખી દઈશું આ નાઇફ એજ ફોલોવર કહેવાશે આ ગાઈડ કહેવાશે હવે ડિરેક્શન ઓફ કેમ રોટેશન બતાવવાની છે તો આના કરતાં સેજ વધારે રેડિયસ લઈને ચાપ બતાવી દઈશ એરો બતાવી દઈશ પછી ડિરેક્શન ઓફ કેમ રોટેશન અહીંયા આગળ બેઝ સર્કલ છે નાનું સર્કલ એ બતાવવાનું છે બેઝ સર્કલ અને આ છે કેમ પ્રોફાઇલ નીચે હું નામ લખી દઈશ કેમ પ્રોફાઇલ એટલે આ થશે આપણો કેમ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આ થશે કેમ પ્રોફાઇલ હવે કેમ પ્રોફાઇલ આ તરફ જ આપણે કેમ ડ્રો કરીએ તો અહીંયા આગળ થીટા 1 થીટા 2 થીટા 3 થીટા 4 એ આપણે અહીંયાથી એન્ટી ક્લોકવાઇઝ માર્ક કરીએ છીએ આ તરફ આપણે પહેલો એંગલ લીધો છે પછી બીજો લીધો છે પછી ત્રીજો અને પછી ચોથો તો એવું કેમ લીધું છે તો આના ક્લોકવાઇઝ ડિરેક્શન જો આપેલી હોય તો માર્કિંગ તમારે એન્ટી ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરવાનું બરાબર છે જો એન્ટી ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરીએ તો જ હવે આ તરફ ફરશે તો પહેલા ઉચકાવવાનું સ્ટાર્ટ થશે જો આપણે આ તરફ માર્કિંગ કરેલું હોય થીટા 1 પછી થીટા 2 પછી થીટા 3 અને પછી થીટા 4 તો તમારી પ્રોફાઇલ આ તરફ અને જો કેમ પાછો આમ જ ફરે તો પહેલા તમારો રેસ્ટ પીરિયડ આવે બરાબર છે એટલે ફોલોવર પહેલા ઉચકાવવો જોઈએ તો એના માટે આપણે પ્રોફાઇલ અહીંયાથી સ્ટાર્ટ કરીએ એટલા માટે જો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે એમ આપેલું હોય તો એન્ટી ક્લોકવાઇઝ માર્કિંગ કરો અને એન્ટી ક્લોકવાઇઝ આપેલું હોય અહીંયા જો કાઉન્ટર ક્લોકવાઇઝ આપેલું હોય તો થીટા 1 આપણે ક્લોકવાઇઝ લે બરાબર છે એટલે આ ડિરેક્શન ઓફ રોટેશન ખાસ છે જો ક્લોકવાઇઝ આપેલું હોય તો એન્ટી ક્લોકવાઇઝ થી સ્ટાર્ટ જો હવે આ ડેટાની અંદર અહીંયા જો સિમ્પલ હાર્મોનિક મોશન થી નીચે આવે છે એની જગ્યાએ યુનિફોર્મ વેલોસિટી થી નીચે
આવે છે એમ કીધું હતું તો આપણે આ જે લાઈન છે એને ખાલી અહીંયા સુધી જ ખેંચીએ અને યુનિફોર્મ વેલોસિટી થી એટલે તો આને સ્ટ્રેટ લાઈન થી જોઈન્ટ કરી દઈએ અને એ પ્રમાણે અહીંયા આગળ પોઈન્ટ માર્ક કરીને અહીંયા આ પોર્શન ની અંદર પોઈન્ટ્સ માર્ક કરશે એટલે તમારે ડેટામાં ખાસ જોવાનું છે કે કઈ મોશનથી ફરે છે તે પ્રમાણેની પ્રોસિજર આ રેસ અને ફોલ એંગલમાં કરવાની રહેશે અને કઈ ડિરેક્શનમાં ફરે છે જો ક્રોસ